કે બીજું કઈ કરીએ કે ન કરીએ પણ રોજ સવારમાં ઉઠીને એક દામોદર સ્તોત્રનો પાઠ કરીશું અમે ઘરે. કઈ મેળવવા માટે નથી કરવાનો, યાદ રાખજો મારી વાત. દામોદર સ્તોત્રનો પાઠ કશું મેળવવા માટે ભગવાન પાસે નથી કરવાનો, બસ ભગવાનને રાજી કરવાનો છે. અને ભગવાન રાજી થશે ને પછી જે તમને આપશે ને એ દુનિયા તમારી સામું જોઈ પણ નહીં શકે. ક્યારે વાલા કે આજ એક ખોળિયું કશું જ નહોતું. એક રિક્ષા ચાલકનો દીકરો હતો, એક મજૂરી કરનારનો દીકરો હતો, પણ દામોદર સ્તોત્રના પાઠ દ્વારિકામાં જઈને ભગવાન ઠાકોરજીના મંદિરમાં સામે ઉભા રહીને કર્યા ને તો ખબર ન રહી ભગવાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો વાલા. તો શું મેળવવા માટે પરમાત્માને પ્રાર્થના ન કરતા, ભગવાનને રાજી કરવા કરજો વાલા. પરમાત્માને રાજી કરવા કરજો. નામ દામોદર પડ્યું છે કે જે દામોદરનું નામ એટલા માટે ભગવાનને માં યશોદાએ ખાનની હારે બાંધ્યા હતા. આપણે જાણીએ છીએ કે પેલી ગોળી ફોડી અને માં યશોદાએ ખાનની બાંધ્યા હતા. ઉદર અને દામણાથી ઉદરના ભાગે બાંધ્યા એટલે ભગવાનનું નામ પડ્યું છે દામોદર. ઘરમાં ઘર એમાં ઘર, ઘરમાં ઘર એમાં ઘર, એમાં વસે દામોદર. હવે આ બોલવું સહેલું છે, ખાલી સમજવું થોડુંક છે. ઘરમાં ઘર એટલે આ વિશ્વ એક ઘર છે, એમાં પણ આ મનુષ્ય અવતાર ઈ ઘર છે. ઘરમાં ઘર એમાં ઘર એટલે હૃદય. વિશ્વરૂપી ઘરમાં આ મનુષ્યરૂપી શરીર એ ઘર છે અને મનુષ્યરૂપી શરીરમાં હૃદય ઈ બીજું ઘર છે અને એમાં વસે દામોદર. ઘરમાં ઘર એમાં ઘર, એમાં વસે દામોદર. તો અહીંયા હૃદયમાં ભગવાન રહે છે વાલા. તો એ દામોદર લીલાની કથામાં માતાજી એક વખતના સમય પોતાના હાથે જ્યારે દામણાથી ભગવાનને બાંધે છે ઉદરના ભાંગે એટલે ભગવાનનું નામ પડ્યું છે દામોદર. પણ એ દામોદર લીલામાં ભગવાને ખાનણિયા સાથે બંધાય અને ખાનણિયાને ઢસડતા લઈ જાય. એમાં બે યમલા અર્જુનના વૃક્ષો ધરાશાયી થયા અને એમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલકુબેર અને મણિગ્રીવ. દેવર્ષિ નારદના શાપને લઈને વૃક્ષ બન્યા હતા. કારણ કે 4 પ્રકારના દોષને લઈ અને વૃક્ષ બન્યા હતા. નલકુબેર એટલે કુબેરના દીકરા છે. કુબેરના દીકરાનો એક અર્થ થાય પૈસાવાળાના દીકરા, ધન કુબેરના દીકરા, પૈસાવાળાના છોકરા. અને રુદ્રસ્ય અનુચરો એટલે રુદ્રના અનુચરો હતા, એટલે સારી પોસ્ટ ઉપર હતા. આ દુનિયામાં પૈસાવાળાના દીકરા પાપ કરે, પૈસાવાળાના દીકરા ભૂલ કરે, કારણ કે એને એના બાપની સંપદાનું અહંકાર હોય. મારા બાપ પાસે પૈસા છે, ગમે ત્યાં લાગવ કર લે. બીજું કોઈ સત્તાનો અહંકાર હોય કે મારા બાપ પાસે સત્તા છે એટલે મને ક્યાં કાંઈ થવાનું છે, એટલે ઈ ભૂલ કરે. ત્રીજું વારુણીમ મદિરામ પિત્વા, જેણે નશો કર્યો હોય ઈ ભૂલ કરે. અને ચોથું વ્યભિચારી હોય ઈ ગમે ત્યારે ભૂલ કરી બેસે. આ 4 પ્રકારના લોકો ભૂલ કરે. એ ભૂલને લઈ અને નલ કુબેર અને મણિગ્રીવ બે વૃક્ષ બન્યા હતા. આજે છુટકારો થયો, બે ભગવાનને પ્રાર્થના કરે છે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા હસ્તો ચકર્મ સુમન સ્તવ પાદયો શ્રુત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામ
दृष्टि सतां दर्शने भगवान ने प्रार्थना करी वाणी गुणानुकथने श्रवणो कथायाम हस्तो च कर्मसु मन स्तव पादयोर्न કે હે ભગવાન અમારા દરેક ઇન્દ્રિયો તમારા ગુણાનુવાદ ગાતી રહે એવી કૃપા કરજો. તો એવી કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. વૃક્ષ ધરાશાયી થયા હતા એટલે માં યશોદાએ નંદ બાબાને કહ્યું કે હવે આપણે બીજે રહેવા વયું જવું છે, કન્યા ઉપરથી ઘાત જાય છે. એટલે ત્યાંથી સૌ લોકો નીકળીને વૃંદાવનમાં રહેવા માટે ગયા છે. વૃંદાવનમાં ભગવાન વાછડા ચરાવવા માટે ગયા. ત્યાં વત્સાસુર નામનો એક રાક્ષસ આવ્યો. ભગવાન એના પગ પકડી ગોળ ઘુમાવી અને ધોબી જેમ કપડાને પછાડે એમ પછાડી અને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ આગળ જતા ભગવાને યમુનાના કિનારે બકાસુરનો ઉદ્ધાર કર્યો. યમુના એટલે ભક્તિ છે અને બકાસુર એટલે બગલો છે. તો ભક્તિમાં દંભ ન ચાલે એટલે ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ જેને સત્કર્મમાં કોઈનો હાથ લાંબાવો નહીં હોય, નકરું ભેગું જ કર્યું હોય, કામ સારા ન થાય કદી હાથથી રે, કામ સારા ન થાય કદી હાથથી. જેની વૃત્તિ માત્ર ને માત્ર ધન ભેગું કરવામાં પડી હોય, પછી ગમે તેનું ધન હોય લઈ લ્યો બસ, આવી જેની વૃત્તિ હોય અને પૈસા ભેગા થયા પછી પણ કોઈ દી સારું કામ ન કર્યું હોય ને તો એવાના ઘરે કોઈ દી જઈને પાણી પીવું નહીં, ન કરીને એના પાણી દ્વારા એના ગુણ તમારામાં આવશે. જાશો ના એવાને આંગણે રે, જાશો ના એવાને આંગણે રે. તો ભગવાન સામે દોડીને આવે. બાકી હવે આપણે ઉભા બકરી ખવારમાં બીજા મંદિરે જઈને, બપોરે બીજા મંદિરે જઈને, સાંજે હાવ ત્રીજું મંદિરે જ ગોઈતું એમ ભગવાન ન મળે. એક આસન, એક માળા, એક શબ્દ ને એક ગુરુ, આ ચાર વસ્તુને પકડી રાખો તો ભગવાન તમને મળવા આવે. બાકી તમે વારા ઘડીએ બદલા બદલ કરો તો મેળ ન આવે. અંતરમાંથી નીકળેલી પ્રાર્થના ભગવાન સાંભળે છે, એવા સંશય નથી. 8 વર્ષની મીરાબાઈને જ્યારે ઝરૂખામાંથી એક માત્ર નીચે હાલી જતી જાનને જોઈ, વરઘોડાને, અને મીરાએ એની માને પ્રશ્ન કર્યો, માં આ શું થઈ રહ્યું છે? બેટા એ વરઘોડો જાય છે. હે વરઘોડો એટલે શું? તો કહે છે કે આપણા ગામની દીકરીને એક વરાજો પરણવાયો છે, એક દુલ્હો પરણવાયો છે. ઘોડા માથે બેઠો એ દુલ્હો છે. 8 વર્ષની મીરાએ પ્રશ્ન કર્યો, તો મૈયા મેરા દુલ્હા કબ આયેગા? મારો વરાજો ક્યારે આવશે? અરે મીરા, તારે હજી બહુ વાર છે દીકરી. ના માં, મારે અત્યારે જ મારો દુલ્હો જોઈએ. બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજહઠ આપણે કહીએ છીએ. એટલે મીરાબાઈ 8 વર્ષના હતા એટલે હઠ લીધી, મારે અત્યારે જ મારો દુલ્હો જોઈએ. એટલે માએ જરાક વિચાર્યું કે લાવને નાની દીકરી છે ને હમણાં ભૂલી જશે, એટલે મંદિરમાં જઈ અને શામ પથ્થરની આટલી કમથી મૂર્તિ ભગવાન કૃષ્ણની હતી એ લાવી અને મીરાબાઈને આપી, લે તારો દુલ્હો. મીરાબાઈ જોયા કરે છો. પછી માને કીધું, હેમાં આ મારો દુલ્હો છે? અરે હા, તું ક્યારની કહે છે મારો દુલ્હો, મારો દુલ્હો, આ તારો દુલ્હો લે. તો
મીરાબાઈ એટલું જ બોલ્યા છે કે માં એક વાત કહું, બોલ. તો પેલું ઘોડા માથે જે દુલ્હો જાય છે ને એના કરતા મારો દુલ્હો બહુ રૂપાળો દેખાય છે અહીંયા તો. પછી તો મીરાબાઈના માતુશ્રી મૃત્યુ પામે છે અને દાદાએ એના લગ્ન મેવાડના રાજા સાથે કર્યા છે અને ત્યાં સમયાંતરે એનો પતિ પણ મૃત્યુ પામી જાય છે અને એનો દિયર રાણો એને બહુ દુઃખ આપે છે. પણ અંતરની આરાધના હોય, અંતરનો ભાવ હોય. મીરાબાઈ જ્યારે એના પતિ ગુજરી ગયા ને તો એને 16 શણગાર સજેલા હતા, એને શણગાર ઉતાર્યો જ નતો. દાસીએ આવીને કીધું કે હે મીરાબાઈ, હવે આ શણગાર કાઢો, તમારો પતિ ગુજરી ગયો. ત્યારે મીરા એટલું જ બોલ્યા, એ વારને વરીને હું શું કરું, જે આજ જીવે કાલ મરી જાય. હું તો ભરું એવા વરને, મારો ચૂંડલો થઈ જાય. આજ જીવતો ને કાલ મરી જાય. હું તો એવા વરને વરું કે મારો ચૂંડલો અમર થઈ જાય. મારો પતિ મર્યો જ નથી અને તમે કહો છો મારો પતિ મેરો તો ગિરિધર ગોપાલ, दूसरो न कोई, जाके मोर मुकुट शोभे, मेरो पति होई. મારો પતિ ઈ છે જેના માથામાં મોર મુગટ શોભે છે, બીજો મારો પતિ કોઈ છે જ નહીં. આ જગતમાં મારો બીજો કોઈ પતિ જ નથી. મારો પતિ ઈ છે જેના માથામાં મોર મુગટ શોભે છે. મીરાબાઈએ શણગાર નહોતા ઉતાર્યા, ભજન કરતા ભગવાનનું. અને એમાં પછી રાણાએ, કારણ કે દાસીઓ હોય ને આમ તો જ્યાં રાજ હોય ત્યાં ખટપટિયા હોય જ થોડા ઘણા. આપણા ઘરમાં ખટપટિયા હોય. જિંદગીમાં કોઈ દી કોઈની આઘા પાછી ન કરવી, બસ. કોઈનું સારું ન બોલી શકો ને તો કઈ નહીં, પણ કોઈ દી કોઈનું ખરાબ તો ન જ બોલવું. તો મીરાબાઈના વિરુદ્ધની અંદર રાણાને જરા એમણે કાન ભંભેરણી કર્યા છે. કારણ કે ઘટના એવી હતી કે મીરાબાઈ રાત્રિના સમયે ભગવાન ઠાકોરજીની મૂર્તિને લઈ અને મૂર્તિની હારે વાતો કરતા. એ વાતોને સાંભળી અને દાસીઓએ કીધું કે આપણા રાજની આબરૂ જાય હો, એટલે રાણાએ નક્કી કર્યું હવાને મારી નાખવા જોઈએ. હવાને મારવી કેમ મીરાને? તો કે ઝેર પાઈ દે. પણ ઝેર કેમ પાવું? પછી હળાહળ વિષને તૈયાર કર્યો છે પ્યાલો, પણ દેવું કેમ? દાસીને કીધું કામ કરો, મીરાને કહેજો કે અમે વૃંદાવન ગયા હતા અને વૃંદાવનમાં તમારા બહુ બધા જાણીતા લોકો હતા ને એમાં એક બાંકે બિહારીના મંદિરના પૂજારીએ બરાબર ભગવાનનો અભિષેક કર્યો તો ઘણા બધા દ્રવ્યોથી. એ દ્રવ્યોનું એક મિશ્રણ ભગવાનના અભિષેકનું જળ તમારા માટે પ્રસાદીમાં મોકલ્યું છે. એને કેવડાવ્યું છે કે લ્યો મીરાને કહેજો આ પી જાય. એટલે આવી યુક્તિ તૈયાર થઈ. રાણાએ કીધું એક કામ કરો, એમાં તુલસી પત્ર પધરાવી દો એટલે શંકા નહીં જાય. દાસી મીરાબાઈ પાસે લઈને આવે છે અને મીરાને કીધું મીરાબાઈ